નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબર સુરતથી આવી રહી છે। સમાચાર સુરતના પથ્થરમારા પ્રકરણમાં હર્ષ સંઘવીએ વચન પાડ્યું। સૂર્યોદય પહેલા જ 20થી વધુ પથ્થરબાજો ઝડપાયા। ન્યૂઝ 18 ગુજરાતીની સૌની અપીલ છે, શાંતિ જાળવી રાખો। મોડી રાત્રે જ સુરત પોલીસની અહીંયા એક્શનની સ્થિતિ જોવા મળી હતી। સરભરા સાથે પોલીસે પથ્થરબાજોને પકડ્યા હતા અને મોડી રાત્રે જ સરભરા સાથે કાયદાના પાઠ પણ ભણાવ્યા। ગઈકાલે સુરતના સૈયદપુરામાં પથ્થરમારો થયો હતો। 5 લોકોએ ગણપતિ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ સ્થિતિ વણસી હતી। સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો અને જે લોકો પથ્થરમારો કરનારા જે છોકરાઓ હતા એ તમામ લોકોને સ્થાનિકોએ પકડી પોલીસના હવાલે કર્યા હતા। રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કર્યો। ધારાસભ્ય કાંતિ બલર પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના જે થઈ હતી તેમાં મોડી રાત્રે કેટલાક લોકો દ્વારા પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ વાતાવરણ તંગદિલી ભર્યું બની ગયું હતું। જો કે અસામાજિક તત્વોએ વાહનોમાં પણ આગ ચંપી અને તોડફોડ કરી હોવાની વાત પણ સામે આવી રહી છે। આ મામલે ઘટનાની પોલીસને જાણકારી મળતા જ પોલીસના ધાડે ધાડા અહીંયા ઉતારી દેવામાં આવ્યા હતા। લોકો બેકાબુ બનતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા જ જણાવ્યું હતું કે પથ્થરમારામાં અત્યાર સુધી 27 લોકોની અટકાયત થઈ ચૂકી છે। હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે પથ્થરબાજો ઉપર સખ્તાઈપૂર્વકના પગલાં લેવામાં આવશે। આ ઘટના બની ત્યારે રાત્રે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત આવી પહોંચ્યા હતા અને પંડાલ પર તેમણે આરતી પણ કરી હતી। સુરત પથ્થરમારા કેસમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે। ગુનો આચરનાર જે બાળકો છે એ બાળકોના ઉપયોગનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। પથ્થરમારો કરવા બાળકોને અહીંયા લાવવામાં આવ્યા અથવા તો તેમનો ઉપયોગ થયો હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે। આક્ષેપ ઉપર સુરતના પોલીસ કમિશનર બોલ્યા છે। આ મામલે પણ તપાસ થઈ રહી છે એવું પણ કમિશનરે કહ્યું છે। ગત વર્ષે પણ વિસર્જન સમયે આ જ પ્રકારે બનાવ બન્યો હતો। બાળકોના ઉપયોગ પાછળ કોણ છે એની પણ તપાસ થશે। अभी ये सब इंट्रोगेशन में सब आएगा। इन्वेस्टिगेशन में अभी तो हमारा एक प्रायोरिटी थी कायदा ने व्यवस्था के जो जानने की, और वो हम इंट्रोगेशन करके सही इसमें क्यों हुआ, कैसे हुआ, इसके पीछे कौन है, वो सब हम निकालेंगे। पिछले बार विसर्जन के दिन इस तरह के जो छोटे बच्चों ने किया तो बाद में कंप्रोमाइज हुआ, ऐसा जानकारी है। तो इसी हिसाब से इस बार जो यहाँ पे काफ़ी हम लोगों ने मेहनत किया था, शांति समिति मीटिंग सब बढ़िया किया गया था, लेकिन फिर भी जो है अमुक जो बच्चों को यूज़ किया गया है तो उसके पीछे कौन कौन है मास्टरमाइंड, उसके ऊपर भी हम लोग इन्वेस्टिगेशन। તો સુરતની શાંતિ ડહોળનારા તત્વો કોણ છે તેને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને રાત્રે જ આ તમામ પથ્થરબાજોને પકડી લેવામાં આવ્યા। સુરતમાં પથ્થરબાજો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે। આ તસવીરો જુઓ। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો આ એ જ પથ્થરબાજો છે જેમણે પથ્થર ફેંક્યા હતા ગણેશ પંડાલ પર। સંવાદદાતા કીર્તેશ પટેલ પર પણ પથ્થરમારો થયો હતો। ગલીઓમાં સંતાઈને પથ્થરો મારી રહ્યા હતા। અસામાજિક તત્વો ન્યૂઝ 18ની ટીમના કેમેરામાં કેદ થયા। આ પથ્થરબાજો છે કે જેમણે શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે, શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કર્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જ અહીંયા પહોંચી અને ત્યારબાદ જણાવ્યું હતું કે સૂરજની પહેલી કિરણ નીકળે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે। 27 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસનું કોમ્બિંગ સતત અહીંયા ચાલી રહ્યું છે। ગુજરાતની શાંતિ ભંગ કરવાનો, સુરતની શાંતિ ભંગ કરવાનો જે પ્રયાસ થશે એને નહીં ચલાવી લેવામાં આવે એવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે। કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું હતું પરંતુ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી આ આરોપીઓને બહાર કાઢ્યા છે। પોલીસે ચારે તરફથી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે। સમગ્ર શહેરની પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે। કહી શકાય પોલીસ કમિશનર, જોઈન્ટ કમિશનર, તમામ ક્રાઇમ બ્રાન્ચ હોય, પીસીબી હોય, એસઓજી હોય, તમામ શહેરના 37 પોલીસ સ્ટેશનના જવાનો, અધિકારીઓને ખડકી દેવામાં આવે છે। તે છતાં પણ સ્થિતિ કંટ્રોલમાં નથી આવતી અને જે પ્રકારે કહી શકાય કે આ વિસ્તાર છે ને આ વિસ્તારમાં જે પ્રકારે યુવાનો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે, જ્યાંથી પથ્થરમારો કરવામાં આવે તો ત્યાં પોલીસની ગાડીઓ પહોંચી ચૂકી છે અને તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। પણ આ એ જ ગલી છે કે જ્યાંથી અમારા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો તો કાચની બોટલો મારવામાં આવી હતી। હું તમને એ દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે પથ્થરો છે જો આ રોડ પર જોઈ શકાય છે, આ લાલ પથ્થરો મારવામાં આવ્યા હતા અને આ ગલીમાંથી જ પથ્થર આવ્યા હતા। આ પથ્થરો જુઓ, તમે જોઈ શકો છો તેની સાઇઝ। આ પ્રકારના મોટા પથ્થરો મારવામાં આવતા હોય છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ
જગ્યા ખૂબ જ ગંભીર છે. હું કેમેરામેનને કહીશ કે જો પથ્થરો દેખાય છે, સોડાની બાટલીઓ દેખાય છે, આ કાચ દેખાય છે, તમામ વસ્તુ મારવામાં મારા પર આવી હતી, પણ અમે નસીબ સારું હતું, બચી ગયા હતા. અને આ ગલીમાંથી યુવાનો આવ્યા હતા ત્યારે ચોક્કસ કહી શકાય પોલીસની એક ગાડી પર પણ પથ્થરમારો કર્યો હોય તેવું લાગે છે. પોલીસ અહીંયા પહોંચી છે અને પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લોકો સુધી લોકો અહીંયા ના પહોંચે. અધિકારીઓને જાણ કરીશું કે યુવાનો પથ્થર મારીને આ ગલી તરફ દોડ્યા હતા. આ જોઈ શકાય છે કે જો પોલીસ અત્યારે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે, લોકોને પકડી રહી છે, કારણ કે આ લોકો એ છે કે જે પોલીસ ઉપર પથ્થરમારો કરતા હતા. પોલીસ સતત તે લોકોને પકડવા માટે દોડી રહી છે, કારણ કે જે બાજુ જાઓ તે બાજુ ગલી કૂચી છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પોલીસની ગાડીઓને અંદર બોલાવવામાં આવી રહ્યું છે. ત્યારે કહી શકીએ અમે બી પોલીસ સાથે અંદર જવાનો બિલકુલ પ્રયાસ કરીશું. તો સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીના પંડાલ પાસે પથ્થરમારો થતા વાતાવરણ તંગદિલી ભર્યું બની ગયું. જે બાદ અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચંપી કરી દીધી. આ બાદ પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા અને ટોળું બેકાબુ બનતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને મામલો વધુ ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. કેટલાક અસામાજિક તત્વો ગલીઓમાં સંતાઈને પથ્થરમારો કરી રહ્યા હતા, જેમાં ન્યૂઝ 18ની ટીમ પર પણ પથ્થરમારો થયો હતો. વળી પોલીસ પર પણ પથ્થરમારો થયો. રોષે ભરાયેલા ટોળાએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. સ્થિતિ વણસતા ધારાસભ્ય કાંતિ બલર પણ આવી પહોંચ્યા હતા અને શાંતિ ડહોળનારાઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી. ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આ પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓએ પણ આસપાસના વિસ્તારના મકાનોમાં જઈને પૂછપરછ કરી હતી. તો સુરતનો જે આ બનાવ છે, શાંતિમાં પલીતો ચાપવાનો પ્રયાસ કરનારા આજે પથ્થરબાજો છે તેમને પકડી લેવામાં આવ્યા છે. પથ્થરમારા પ્રકરણની ઇનસાઇડ સ્ટોરી અમે આપણે બતાવી રહ્યા છે કે આખી ઘટના જે છે એ સુરતમાં મોડી રાત્રે જે બની હતી અને ત્યારબાદ વાતાવરણ જે છે એ તંગદિલી ભર્યું બની ગયું હતું. કેટલાક લોકો આવ્યા અને એમાં બાળકોનો પણ ઉપયોગ થયો છે એવી પણ આ વાતચીત સામે આવી રહી છે. તો સુરતમાં સૂરજ ઉગે એ પહેલા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું વચન પાડી બતાવ્યું. સુરતમાં મોડી રાતથી જ અધિકારીઓ સાથે સતત ખડે પગે રહેનારા સંઘવીએ કહ્યું હતું કે સુરતમાં સૂરજ ઉગે એ પહેલા જ તોફાની તત્વોને પકડી લેવાશે. મોડી રાત્રે જ સંઘવીએ સૈયદપુરામાં ગણપતિ પંડાલમાં પહોંચી પૂજા અર્ચના કરી હતી. સાથે જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. 5 લોકો દ્વારા हमारी आस्था एवा श्री गणेश जी मूर्ति पर पत्थर मारो कर्यो અને આ તમામ પથ્થર મારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે. 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે. ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે. મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં. જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી. ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે. આ તાલા તો લોખંડના બનેલા છે. ખાલી ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો. તાલા મારવાથી કોઈ બચી નથી જતું. પથ્થર મારવાની હિંમત નહીં કરવી. ગમે ત્યાં છુપાયા હશે એક એકને શોધીને અંદર લઈ જઈશું.